નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન. એમાં સંસ્થા સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ અને રોજિંદા વ્યવહારની અંદર સંસ્થાનો આપણે શું ઉપયોગ કરીએ છીએ, સંસ્થા કોને કહેવાય, એ બધી આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે શાળા હોય, કોલેજ હોય, પોસ્ટ ઓફિસ, બેંક, હોસ્પિટલ, કોર્ટ, પોલીસ સ્ટેશન, વીમા કંપની છે, મામલતદાર કે કલેક્ટર કચેરી છે, હોટલ છે, આ બધી સ્થળો આપણે જવાનું બનતું હોય છે. અને આ બધા જે સ્થળો છે એ દરેક સ્થળે ત્રણ બાબતો આપણને ખાસ જોવા મળતી હોય છે. હવે આ સ્થળે જઈએ આપણે એટલે ત્રણ બાબતો મુખ્યત્વે આપણને જોવા મળે છે. એક છે બિલ્ડિંગ, બીજું છે વ્યક્તિઓ, ત્રીજું છે સાધનો. આ ત્રણ સામગ્રી હોય છે. આ બધામાં સ્થળો આપણે સંસ્થા તરીકે એને ઓળખીએ છીએ. હવે આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાનું કોઈ એક બિલ્ડિંગ હોય છે અને તેમાં કામ કરનાર જે વ્યક્તિઓ હોય છે કે સ્ટાફ હોય છે અને કાર્યના પ્રકારો આપણે પ્રમાણે એની સાધન સામગ્રી હોય છે. દાખલા તરીકે આપણી શાળા છે તો શાળા શું છે? એક સંસ્થા છે. હવે કેમ સંસ્થા છે? તો એની સૌથી પહેલાં એક બિલ્ડિંગ છે, તેમાં એક આચાર્ય હોય છે, શિક્ષકો હોય છે, ક્લાર્ક હોય છે, સેવકો હોય છે, આ બધા સ્ટાફ છે. બીજું ભણાવવા માટે બ્લેકબોર્ડ હોય છે, ચોક, ડસ્ટર, કોમ્પ્યુટર, પુસ્તકો, પાટલી, પંખા વગેરે, આ બધા સાધનો છે. હવે આપણને પ્રશ્ન એ છે કે સંસ્થાઓ શા માટે ઊભી કરવામાં આવે છે? તો એના જવાબમાં આપણે એવું કહી શકીએ છીએ કે જીવનમાં કેટલાક લક્ષ્યો હોય છે કે જે વ્યક્તિ એકલો ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. તો એને પૂર્ણ કરવું હોય તો એ સંસ્થાના માધ્યમથી કરી શકે છે. જેમ કે એક ઉદાહરણ છે કે પોસ્ટ ઓફિસ છે, તો આપણે પોસ્ટ ઓફિસને એક સંસ્થા છે એવું આપણે કહીએ છીએ. હવે એનું મુખ્ય કાર્ય શું છે? તો ટપાલ છે, પાર્સલ છે અને અન્ય જે નાણાકીય સેવાઓ છે એ પૂરી પાડવાનું એનું કાર્ય હોય છે. હવે પોસ્ટ વિભાગના સમગ્ર દેશમાં ફેલાયેલું આખું માળખું છે. હવે એ જો માળખું ના ફેલાયેલું હોય તો આ વસ્તુ કોઈ એકલ દોકલ વ્યક્તિ કરી શકતો નથી. કારણ કે તમે એવું વિચારે કે હું પોસ્ટ ઓફિસનું કામ કરું તો એક સ્થળેથી બીજા સ્થળે જવા સમય, નાણાં બધું ખર્ચાય છે. એટલે એ વસ્તુ એકલી વ્યક્તિ માટે શક્ય નથી. એટલે એ પ્રમાણે આપણે સેવા આપી શકતા નથી. પરંતુ જો એ સંસ્થાના માધ્યમથી કામ કરવામાં આવે તો આપણે એ સેવાને આપી શકીએ છીએ. આ માટે ટપાલ ખાતા જેવી જે સંસ્થાઓ છે એ અનિવાર્ય બની છે. આમ સંસ્થાકીય જૂથ વ્યક્તિગત કેટલાક લક્ષ્યો છે એને સિદ્ધ કરવાના જે મૂળ હેતુ છે એ હેતુથી સંસ્થાઓ છે અસ્તિત્વમાં આવે છે. હવે જે વ્યક્તિ પોતે એકલી કરી શકતી નથી એના માટે સંસ્થાની સ્થાપના કરવી પડે છે. હવે સંસ્થાનો અર્થ અને એની વ્યાખ્યા આપી છે કે માત્ર બિલ્ડિંગ, કર્મચારી, સાધનો એનાથી જ સંસ્થા બને છે? ના, એનાથી સંસ્થા બનતી નથી કે ચાલતી પણ નથી. દરેક સંસ્થા કંઈક સેવાઓ પ્રદાન કરતી હોય છે. હવે દાખલા તરીકે બેંક છે તો બેંકનું કામ શું છે? નાણાકીય લેવડ દેવડનું એનું કામ છે. હવે એનાથી સંસ્થા ચાલે છે. શાળા કોલેજનું કામ શું છે? તો શિક્ષણ આપવું. એસટી છે, રેલવે છે, તો એનું કામ શું છે? તો એ તંત્ર સાથે વાહન વ્યવહારની સેવાઓને પૂરી પાડવાનું કામ કરતા હોય છે. એટલે આ રીતે ઉત્તમ સેવાઓ પૂરી પાડવી એ સંસ્થાનું એક મુખ્ય લક્ષ્ય હોય છે. અને એના આધારે અન્ય બીજા લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંસ્થાઓ છે એ વ્યક્તિગત અને જૂથકીય પ્રયત્નો છે એ સંકલિત રીતે કરતા હોય છે. એટલે વિવિધ વ્યક્તિઓને વિવિધ પ્રકારના જે કાર્યો છે એ કાર્યો સોંપવામાં આવે છે અને આ કાર્યો કરવા માટે તેઓને યોગ્ય પ્રમાણમાં જવાબદારી, સત્તા, અધિકારો પણ આપવામાં આવતા હોય છે. એટલે વ્યક્તિ જવાબદારી આપવામાં આવે અને જવાબદારીની સાથે સાથે એને અધિકારો પણ આપવામાં આવે છે. એટલે વ્યક્તિ જૂથની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા હોય છે અને તેને વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવતું હોય છે. આમ સંસ્થાએ અનેક ભાગો અને ભૂમિકાઓનું બનેલું સમવાય
એકમ તરીકે આપણે એને ઓળખીએ છીએ, કે જેમાં દરેક ભાગ અથવા જે ભૂમિકા છે એ ભૂમિકા પોતાનું વિશિષ્ટ પરંતુ અન્ય ભાગોના જે કાર્યો છે એ કાર્યો સાથે આંતર સંબંધિત અને સુગ્રથિત કાર્યો છે એ કરે છે. અને સંસ્થાની વ્યાખ્યા છે એ અહીંયા આપવામાં આવી છે કે સંસ્થા એ શું છે? તો સંસ્થા એ વ્યક્તિ, જૂથ, એના દ્વારા કરવામાં આવેલા જે પ્રયત્નો છે અને જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન જોવા મળે છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા છે, અધિકારો છે અને જવાબદારીનો શ્રેણીક્રમ છે, એ શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરાયેલા જે લક્ષ્યો છે એ લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ એનો હોય છે. એ સામાન્ય વ્યાખ્યા છે. ત્યાર પછી રોબિન્સને એક વ્યાખ્યા આપી છે કે સંસ્થા એ ચેતન રીતે સમન્વિત એક એવું સામાજિક એકમ છે કે જે બે કે બેથી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે. હવે સંસ્થામાં સમન્વિત કે સંકલિત થયેલું હોય છે, એટલે એમાં સામાજિક એકમ એવો છે કે જેની અંદર બે કે બેથી વધારે વ્યક્તિઓની જરૂર પડે. સમાન લક્ષ્ય સમાન હોય છે અને લક્ષ્યને પ્રાપ્ત કરવાના હેતુથી એ મોટા ભાગે સતત વ્યક્તિઓ કાર્યરત રહેતા હોય છે. ત્યાર પછી સંસ્થાના લક્ષણો આપેલા છે. તો લક્ષણોની આપણે ચર્ચા કરીએ તો પહેલું છે સામાન્ય લક્ષણ. સંસ્થાનું સામાન્ય લક્ષણ શું છે? તો દરેક સંસ્થામાં પોતાના કેટલાક લક્ષ્યો હોય છે કે જેને સાકાર કરવા માટે તેમાં કામ કરતી જે વ્યક્તિઓ છે એ પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરે છે. દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ન હોય, પરંતુ દરેક વ્યક્તિઓ સંસ્થાના સમાન લક્ષ્ય કે લક્ષ્યો માટે મથતા રહે છે. દરેકનું કામ કેવું હોય છે? જુદું જુદું હોય છે, પરંતુ લક્ષ્ય કેવું હોય છે? સમાન હોય છે. દાખલા તરીકે ટપાલ ખાતું છે તો એક લક્ષ્ય સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે. એ સિવાય એ લક્ષ્ય છે, પણ એના માટે દરેક વ્યક્તિ જુદું જુદું કાર્ય કરે છે, બધા એક સરખું કાર્ય કરતા નથી. બીજું છે પ્રયત્નોનું સંકલન. હવે સંસ્થાના જે ધ્યેય છે કે લક્ષ્ય છે એને સાકાર કરવા માટે સંસ્થામાં કાર્ય કરતા જે લોકો છે એ લોકો વચ્ચે પ્રયત્નો કે કાર્યનું સંકલન હોવું જરૂરી છે. એટલે કાર્યનું સંકલન કરવું ખૂબ જરૂરી હોય છે. દાખલા તરીકે આપણે ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ તો એમાં પોસ્ટ ઓફિસના જે કાઉન્ટર છે એ કાઉન્ટર પર કર્મચારીઓનું વજન કરે, એમાં સ્ટીકર લગાવે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે. ત્યારબાદ એ શું થશે? બીજા કર્મચારી એનું વર્ગીકરણ કરી અને થેલામાં પેક કરે છે અને છેલ્લે શું થશે? ટપાલ તેની યોગ્ય સરનામે આપીને જે તે વ્યક્તિની સહી લે છે. હવે આ જે કાર્ય છે એ શું છે? તો એ સંકલનથી કાર્ય થાય છે. કોઈ એક વ્યક્તિ કરતી નથી. એક વ્યક્તિ પોતાનું કામ કરે છે, બીજી વ્યક્તિ એનું કામ કરે છે, ત્રીજી વ્યક્તિ એનું કામ કરે છે, પણ લક્ષ્ય શું છે? ટપાલને સમયસર પહોંચાડવું. ફરી પાછળ ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિને ટપાલ પહોંચી ગઈ છે. તો આ રીતે દરેક વ્યક્તિ પોતપોતાનું કાર્ય કરી અને એમાં સહભાગી બને છે અને લક્ષ્યને પ્રાપ્ત કરે છે. ત્રીજું છે શ્રમ વિભાજન. હવે આ લક્ષણની વાત કરીએ તો એમાં પ્રયત્નોનું જે સંકલન છે એ સંકલન સાથે જોડાયેલું છે. એટલે સંસ્થાના જે કાર્યો છે એ પૈકી જે જુદા જુદા કામની સોંપણી શ્રમ વિભાજન દ્વારા જ શક્ય બને છે. એટલે શ્રમનું જો વિભાજન થાય તો જ આ કાર્ય શક્ય બનતું હોય છે. હવે શ્રમનું આ વિભાજન કાર્ય આધારિત હોય છે કે કેવા પ્રકારનું કામ છે એના આધારે શ્રમ વિભાજન થતું હોય છે. કર્મચારીની આવડત અને કૌશલ્યના આધારે તેઓને વિવિધ કાર્યો માટે તાલીમ અપાતી હોય છે. એટલે કર્મચારીની આવડત કેવી છે, એના કૌશલ્યો, એના આધારે તેઓ વિવિધ કાર્યો માટે તાલીમ આપતા હોય છે. બીજું છે જવાબદારી અને અધિકાર. હવે સંસ્થામાં થતા જે પ્રયત્નો છે એ પ્રયત્નો સંકલન અને શ્રમ વિભાજનથી જ દરેક વ્યક્તિને કેટલાક કાર્યો છે એ કાર્યો, જવાબદારીઓ અને ફરજો સોંપાતી હોય છે. એટલે શ્રમ વિભાજનના આધારે જે નક્કી થાય છે કે કેટલાક કાર્યો, જવાબદારી અને ફરજો કેવી રીતે કોને સોંપવી. દરેક વ્યક્તિ પોતાના સોંપાયેલા કાર્યો છે એ કાર્યો અને જવાબદારીઓ કેટલી હદે પરિપૂર્ણ કરે છે તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો હોય છે. કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા પોતાના જે કાર્યો છે એ કાર્યો તેમજ જવાબદારીને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બનતો હોય છે.
સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન જરૂરી બને છે અને તેના માટે સંસ્થામાં જે વિવિધ સ્તરો છે એ સ્તરોએ નિયમન અને નિયંત્રણ આવશ્યક છે. એટલે સ્તરોનું નિયમન કરવું અને નિયંત્રણ કરવું એ ખૂબ આવશ્યક હોય છે. એટલે કે દરેક સ્તરે જવાબદારી અને અધિકાર નક્કી કરવામાં આવેલા હોય છે. દરેક વ્યક્તિ એ દરેક સ્તરે એની જવાબદારી અને અધિકારો આપેલા હોય છે. એટલે સામાન્ય રીતે સંસ્થાઓમાં સત્તા અને અધિકાર છે એનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે, જેથી કેટલાક પાસે વધુ અને અન્ય કેટલાક પાસે ઓછી સત્તા હોય છે. હવે સત્તાનું વિભાજન થતું હોવાથી કેટલાક વ્યક્તિઓ પાસે વધારે સત્તા હોય, કેટલાક વ્યક્તિઓ પાસે ઓછી સત્તા જોવા મળે છે. ત્યાર પછી છે સંસ્થાના કાર્યો. તો સંસ્થાના કાર્યોમાં આપણે આગળ વાત કરીએ તો આપણે આગળ જોયું છે એ પ્રમાણે કોઈ લક્ષ્ય કે લક્ષ્યની પ્રાપ્તિ માટે જ બધું કામ થતું હોય છે. એટલે સંસ્થાનું અસ્તિત્વ જ એના માટે છે. હવે લક્ષ્ય પ્રાપ્તિ માટે સંસ્થાના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગેનું જે સંકલન છે એ અને સ્પષ્ટ વહેંચણી છે એ થાય તે ખૂબ અગત્યનું હોય છે. એટલે આમ જોઈએ તો આપણું કુટુંબ પણ એક સામાજિક સંસ્થા છે. એ જ રીતે કુટુંબમાં દરેક સભ્ય છે એ શું કાર્ય કરવાનું છે, એ કેટલી છૂટ લેવાની છે, કોઈ એક સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે વગેરે વણ લખાયેલા નિયમો અનુસારે ચાલતું હોય છે. હવે એમાં કોઈ લખતા નથી આપણે કે ભાઈ સંસ્થામાં આપણે કુટુંબ પણ એક સંસ્થા છે, પણ કુટુંબની અંદર આપણે દરેક વ્યક્તિને કામ મૌખિક સોંપેલા હોય, એનું કોઈ લખાણ થયેલું હોતું નથી. એ ના હોય તો એનું કામ બીજો કરી લે છે, પણ એમાં આપણે લેખિત આપતા નથી કે તારે આ કામ કરવાનું છે. તો આ રીતે અલગ અલગ આખું ચોક્કસ માળખું અને પૂર્વ નિર્ધારિત જે નિયમો હોય છે એ પ્રમાણે આ કાર્ય થતું હોય છે. આમ સંસ્થાના કુલ જોઈએ તો મુખ્ય 6 કાર્યો અહીંયા દર્શાવેલા છે, જેમાં પહેલું કાર્ય છે કાર્ય વિશિષ્ટીકરણ. હવે સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતા અને એના આધારે કાર્ય વિશિષ્ટીકરણ અહીંયા જોવા મળે છે. કાર્ય વિશિષ્ટીકરણ 2 રીતે જોવા મળે છે. પહેલું છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી કરે છે, એક ચોક્કસ કર્મચારી કરે. અને બીજું છે કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ ઘણા તબક્કાઓમાંથી અલગ અલગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તો આ કાર્ય વિશિષ્ટીકરણ કે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બની જાય છે. એટલે આ ખાતાઓ વિભાજન થયું. હવે એક કાર્ય છે એને અલગ અલગ વ્યક્તિઓ તબક્કાવાર કરતા હોય છે. બીજો મુદ્દો છે ખાતા વિભાજન. કાર્યના સ્વરૂપના આધારે કાર્યોનું જે પરસ્પર અનુરૂપ એકમો છે એ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે અને તેના ખાતા વિભાજન કહેવામાં આવે છે. દાખલા તરીકે એક હોસ્પિટલ છે તો હોસ્પિટલમાં દર્દીઓની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે જે વિભાગો છે એ હોઈ શકે છે. હવે આ પ્રકારનું જે સામૂહિકરણો છે એ કરણનો સૌથી મોટો લાભ શું છે તો કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી અને એની અસરકારકતા આપણે વધારી શકીએ છીએ. હવે આ વહીવટી કાર્યો, હિસાબો, સંશોધન, પુનઃસ્થાપન, દર્દીઓની સાર સંભાળ, આ બધા જ વિભાગો કેવા છે? જુદા જુદા છે. દરેક વિભાગ પોતપોતાનું કાર્ય કરતો હોય છે અને એ રીતે સારું સંકલન સાધી અને આખી સંસ્થા ચાલતી હોય છે. ત્રીજો મુદ્દો છે આદેશ શૃંખલા. એટલે આ શૃંખલા એટલે સાંકળ. હવે આદેશ શૃંખલામાં કોને અહેવાલ આપશે એની સ્પષ્ટતા કરેલી હોય છે. હવે અહેવાલ કોને આપશે તો તમે કામ કર્યું એ કામનો અહેવાલ કોને આપવો એની અંદર સ્પષ્ટતા હોય છે. હવે સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારી છે તો એ કર્મચારી કોનો સંપર્ક કરવો એ આદેશ શૃંખલા નક્કી થયેલી હોય છે. હવે આ આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી 2 પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થતો હોય છે. એટલે અધિકાર હોય છે, સાથે સાથે આદેશનો એકત્વ પણ જોવા મળે છે. એમાં એક અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. હવે આ અંતર્ગત આદેશ આપવો અને એ આદેશના પાલનની જે અપેક્ષાઓ છે એ એનો હક ધરાવે છે કે આદેશનું એકત્વ અને એટલે કે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી અહીંયા હોવો જોઈએ અને જેને
તેને લીધે સીધો અહેવાલ આપવાનો રહેતો હોય છે અને સીધો અહેવાલ આપવાનો હોય છે. જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓને ગેરવ્યાજબી અને વિરોધાભાસ માંગણીનો સામનો કરવો પડતો હોય છે. હવે ઘણીવાર એવું થાય કે એકત્વમાં વિક્ષેપ આવતો હોય તો કર્મચારી અને ઘણા ઉપરી કર્મચારીઓ છે એ ગેરવાજબી અને વિરોધાભાસી માંગણીઓ કરતા જોવા મળતા હોય છે. ત્યારબાદ છે નિયંત્રણ અને વિસ્તાર. તો નિયંત્રણ વિસ્તારમાં કોઈ સંસ્થા છે તો કોઈ સંસ્થાનો એક વ્યાપક અને વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીઓ છે એ કર્મચારીઓનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ કરી શકે તે એનો નિયંત્રણ વિસ્તાર કહેવામાં આવે છે. જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હોય તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે. અને જો વિસ્તાર સીમિત એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે એટલું રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે જે ખર્ચાળ પુરવાર થઈ શકે છે. એટલે આ નિયંત્રણ અને વિસ્તારની બાબતો છે. પાંચમું છે કેન્દ્રીકરણ. હવે આમાં સંસ્થા અને તેના જે કાર્યો છે એમાં કર્મચારીને કેટલી હદે સામેલગીરી કરી શકે છે તેનો આધાર સંસ્થાના કેન્દ્રીકરણ વિસ્તાર છે વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. અને કેન્દ્રીકરણ એટલે એવી જે વ્યવસ્થા છે કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ નિર્ણયો લેવામાં આવે. હવે કેન્દ્રીકરણમાં એવું હોય છે કે નીચેના કર્મચારી નિર્ણય લઈ શકતો નથી. નિર્ણય ઉપરી વ્યવસ્થાપન દ્વારા લેવાય છે અને એઓની નીચે જે કામ કરતા લોકો છે એ લોકો આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. હવે વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્યો સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. એટલે એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની જે સત્તા છે એ અહીંયા વહેંચાઈ જતી હોય છે અને એના કારણે વિકેન્દ્રિત સંસ્થાઓ છે સંસ્થામાં કર્મચારીઓને અધિકારીઓ સોંપવામાં આવતા હોય છે અને એમનું સશક્તિકરણ થાય છે. બીજું, જો અધિકારી સોંપણીના વધુ સારા પરિણામો મેળવે તો વિકેન્દ્રિત જે વ્યવસ્થા તંત્ર છે એ સમયાંતરે મૂલ્યાંકન થતું રહે તે પણ જરૂરી હોય છે. આમ કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણની સીધી અસર એ નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની જે ગતિ છે એના ઉપર પડતી હોય છે. છઠ્ઠું છે ઔપચારિકરણ, કે જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે. એટલે એ પ્રત્યે સમયે સોંપાયેલ જે કાર્ય છે એ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવામાં હોય છે. તો સંસ્થાના જે કાર્યો છે એ કાર્યોનું ઔપચારિકીકરણ કરવામાં આવ્યું હોય એમ આપણે કહી શકીએ છીએ. એટલે આવી જે સંસ્થાઓ છે એ તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરે છે અને નિયમોના માળખામાં રહી અને કાર્ય કરતા હોય છે. હવે ઔપચારિકીકરણનો સંસ્થાકીય લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી. ગમે તે રીતે જેવું કામ કરે એ પ્રમાણે ઈચ્છા હોય એ પ્રમાણે કામ કરે એવી સ્વતંત્રતા મળતી નથી. જ્યારે કર્મચારીને ગેરલાભ એ છે કે પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી, જેના કારણે ઘણીવાર એવું બની શકે કે વ્યક્તિ સારું કામ કરી શકતો હોય તો પણ ન કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્થાની વ્યાખ્યા, એના લક્ષણો અને એના કાર્યોની ચર્ચા કરી. હવે પછી આપણે સંસ્થાની સંરચનાના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.